રાજ્યમાં ગોગો પેપર પર પ્રતિબંધના 24 કલાક પછી પણ વેચાણ થઈ રહ્યું છે। ગોગો પેપર પર પ્રતિબંધ છતાં ગોગો રોલિંગ પેપર ઘરે બેઠા મળી શકે છે। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ સમગ્ર હકીકત સામે આવી। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ થતું હોવાનું ખુલ્યું છે। મોટી મોટી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ પર ગોગો પેપરનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। ગુજરાતમાંથી નહીં તો અન્ય રાજ્યમાંથી ગોગો પેપરની ઓનલાઈન ડિલિવરી શક્ય છે। લોકોએ મોટી ઓનલાઈન વેબસાઇટ પર ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે। મહત્વનું છે કે ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું હતું। ગુજરાતમાં યુવાધન જે રીતે નશીલા પદાર્થોના સેવન તરફ આગળ વધી રહ્યું છે, તેવા હાઇબ્રિડ ગાંજા હોય કે પછી ડ્રગ્સ આ રવાડે ન ચડે તેને માટે હવે ગૃહ વિભાગ સખત કાર્યવાહી કરી રહ્યું છે અને ગોગો પેપરનું સૌથી વધુ આવા પદાર્થોના સેવન માટે યુવાધન ઉપયોગ કરતા હતા તેવું માનીને આ ગુજરાતમાં જે ગોગો પેપર છે તેની પર બેન કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ પાનના ગલ્લા પર કે ઓનલાઈન વેચાણ પર તેની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। એટલે કે ગુજરાતમાં કે લોકલ વિસ્તારમાં જે રીતે ઓનલાઈન વેચાણ થતું હતું બ્લિંકિટ સહિતના જે માર્કેટ હતા તેની પર, પરંતુ હજુ તમને એક ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે ઓનલાઈન બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે। નાના પ્લેટફોર્મ પર નહીં પરંતુ મોટા પ્લેટફોર્મ પર આ ગોગો પેપરનું બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે। તેમનો જીવતો પુરાવો તમને અત્યારે આ વીટીવીના સ્ટિંગમાં તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, તેમાં જે મોટા પ્લેટફોર્મ છે ઓનલાઈનના, તેમાં આ રીતે જોઈ શકાય છે કે ગોગો પેપર્સ જે ગોગો રોલ્સ છે તેનું બે રોકટોક વેચાણ થતું જોવા મળી રહ્યું છે। અત્યારે આપણે અહીં ગોગો પેપરનું સર્ચ કર્યું, આ રીતે જોવા મળી રહ્યું છે કે જુદા જુદા પ્રકારના આ ગોગો પેપર, ગોગો રોલ અત્યારે વેચાણ થતા જોવા મળી રહ્યા છે। 340, 372, 190 સહિતની કિંમતના અલગ અલગ પ્રકારના વેરાયટી સાથેના ગોગો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે આ રીતે અત્યારે જોઈ શકાય છે, આ જે ગોગો રોલ્સ આવે છે, જે ગોગો પેપર આવે છે તેની પર બેન કરી દેવામાં આવ્યો છે। આ પ્રકારના ગોગો રોલિંગ પર ગુજરાતમાં બેન કરતો ફરમાન કરી દેવામાં આવ્યું છે, જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। પરંતુ લોકો દુકાનમાંથી નહીં તો ઓનલાઈન વેબસાઇટ પરથી પણ મંગાવી શકે છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે લોકોની પણ એવી વીટીવી અત્યારે આપણે સ્ટ્રીમ બતાવી રહ્યું છે કે જે રીતે આ ગોગોનું અત્યારે ઓનલાઈન વેચાણ થઈ શકે છે અને મળી રહ્યું છે। ત્યારે જે રીતે દારૂ ઓનલાઈન નથી મળતું, ત્યારે હવે ગોગો પેપર પણ જ્યારે બેન કરાયું છે તો આ રીતે ઓનલાઈન ગુજરાતમાં ડિલિવરી ન થવી જોઈએ। ખાસ કરીને હવે આ જે ગોગો છે આપણે એને ઓર્ડર કરીશું, બાય કરીશું, તે પણ આપણે જોઈએ। આ ગોગો પેપર છે 210 રૂપિયાનું છે, એને આપણે અત્યારે અહીંથી ખરીદી માટે ઓર્ડર કરી રહ્યા છે। આપણે અત્યારે જોઈ શકાય છે જે રીતે એમાં ઓર્ડર પણ પ્લેસ થઈ રહ્યો છે, નંબર નાખ્યો છે। આગળ હવે ઓર્ડર માટે પ્રોસેસ ચાલી રહી છે, જેમાં હવે આગળ આખો આ ઓર્ડર કન્ફર્મ પણ થઈ રહ્યો છે, આગળ પ્રોસેસ થઈ રહી છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ રીતે એક 210 રૂપિયાનું ગોગો પેપર જે છે તે અત્યારે હાલ અહીં વેચાતું જોવા મળી રહ્યું છે અને આ મારા ઘરના એડ્રેસ પર જે છે તે અત્યારે ડિલિવરી બતાવી રહ્યું છે અને તેની પર અત્યારે હું ઓર્ડર કરી રહ્યો છું। ત્યારે જોઈ શકાય છે કે પ્લીઝ એન્ટર યોર પેમેન્ટ ઇન્ફોર્મેશન, જે આપણે અહીંથી કેશ ઓન ડિલિવરી માટેની જે મેથડ આવે છે તે આપણે સિલેક્ટ કરી રહ્યા છે અને હવે આ માટે ઓર્ડર જે છે તે કન્ફર્મ કર્યા છે અને પ્લેસ ઓર્ડર કરી રહ્યા છે, જેમાં મને બતાવી રહ્યા છે ડિલિવરી કેશ ઓન ડિલિવરી 210 રૂપિયા, 7 રૂપિયા ડિલિવરી ફી છે અને 217 રૂપિયા આ રીતે મને ગોગો પેપર હાલ પણ એમેઝોનના મારફતથી ઓનલાઈન મળી રહ્યું છે। આ મારો ઓર્ડર જે છે તે કન્ફર્મ થઈ ચૂક્યો છે, જોઈ શકાય છે ઓર્ડર પ્લેસ, થેન્ક યુ, કન્ફર્મ વિલ બી સેન્ટ યુ વિલ યોર ઈમેલ, જે મારું શિપિંગ એડ્રેસ છે તેની પર મારો આ ઓર્ડર જે છે તે કન્ફર્મ થઈ ચૂક્યો છે અને હવે આ 23 ડિસેમ્બર સુધીમાં મને આ ગોગો પેપર રોલની ડિલિવરી મળી જશે તેવું। તો રાજ્યમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ છે। મહત્વના સમાચાર, ગોગો રોલિંગ પેપરના ઓનલાઈન વેચાણને બંધ કરાવવાની પોલીસે ખાતરી આપી છે।
ઓર્ડર કરનારા લોકો પર પોલીસ હવે ચાંપતી નજર રાખશે. કોના દ્વારા ક્યારે ઓર્ડર કરવામાં આવ્યું તમામ માહિતી પોલીસ રાખશે. તો ઓનલાઈન ઓર્ડર કરનારા લોકોને ત્યારે જ પકડી લેવામાં આવશે, તો તેમના પર પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમનું વીટીવી ન્યૂઝ પર નિવેદન. તેમણે આ વાતને લઈને ખાતરી આપી છે ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી સફળ થવા નહીં દેવામાં આવે. ડીસીપીએ કહ્યું, ગુજરાતનું યુવાધન ગેરકાયદેસર રીતે જે હાઇબ્રિડ ગાંજો હોય કે અન્ય ટ્રાફિક પદાર્થ હોય કે જેને સેવન માટે ગોગો પેપરનો સૌથી વધુ ઉપયોગ કરતી હતી, અને આ ઓપરેશન ગોગો પેપર જે છે તે સુરત પોલીસે ઉપાડ્યું આજે આખા ગુજરાતમાં પહોંચ્યું, અને ગુજરાત ગૃહ વિભાગે આખરે ગુજરાતમાંથી ગોગો પેપરને બેન કરી દીધું છે, જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ આ ગોગો પેપર આજે પણ મોટી મોટી ઓનલાઈન વેબસાઇટ પર વેચાઈ રહ્યું છે, અને તેને લઈને ક્યાંક પોલીસે જે કામગીરી કરી છે તેની પર ક્યાંક અસરકારક કામગીરી થશે કે એનું પરિણામ મળશે કે નહીં તે સવાલ ઉઠ્યા છે. ત્યારે આપણી સાથે એસઓજી પોલીસના ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, વીટીવીએ એક આજે રિયાલિટી ચેક કર્યું ઓનલાઈન, તેમાં મોટી મોટી વેબસાઇટો છે, એમેઝોન, ફ્લિપકાર્ટ છે, એમાં ગોગો પેપર હજુ પણ ગુજરાતમાં ડિલિવરી થાય છે અને મળી રહ્યા છે. આને કઈ રીતે આપણે કરી શકીશું? આપણે ઓનલાઈન જે પ્લેટફોર્મ હતા બ્લિંકિટ અને ઇન્સ્ટામાર્ટ, એના તો અહીંયા ગોડાઉન એના વેરહાઉસ હતા, એટલે આપણે જઈ અને ત્યાં એ લોકોને તાકીદ કરીને બાદમાં હવે જાહેરનામું પર બહાર પડી ગયું, તો હવે તો એ કોઈ પણ પ્લેટફોર્મ પર અવેલેબલ નથી. પરંતુ ફ્લિપકાર્ટ અને જે એમેઝોન છે એની અંદર એ લોકોને કદાચ આ બાબતની ખ્યાલ નહીં હોય, એટલા માટે જે છે એ વેચાય છે. અમે પણ આજે જોયું છે કે વેચાય છે અને ઓનલાઈન ઓર્ડરો થાય છે, પરંતુ અમે લોકોને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે ગુજરાતમાં બેન થયેલું હોય, જો કોઈ પણ લોકો ઓનલાઈન મંગાવશે અને જો અમને માહિતી મળશે ને અમે એને પકડશું, તો જે મંગાવનાર વ્યક્તિ છે એના ઉપર જે છે આ ગુનો જાહેરનામા અન્વયે ગુનો દાખલ કરવામાં આવશે. બીજું કે જે રીતે આ ઓનલાઈન મળી રહ્યું છે, આગામી દિવસોમાં આને પણ બંધ થાય તે માટે પણ કઈ રીતની તૈયારી રહેશે અને શું લાગે છે આપને? આને બંધ કરવા માટે જે પણ લેવલેથી લખાણ કરવાનું એ લેવલેથી લખાઈ જશે અને લોકોને સ્પષ્ટ સૂચના અપાઈ જશે, એટલે એ જે છે એ વેચાતું બંધ થઈ જશે. બીજું, ડિલિવરી પણ પોલીસની ચાપતી નજર ખાસ રહેશે હવે આ તત્વો પર, એટલે ઓનલાઈન ડિલિવરી બોયને થી લઈને ત્યાં સુધી પહોંચી આખી ચેન પણ રોકવાનો પ્રયત્ન થશે. કરી રીતે 100% બ્લિંકિટ વાળા અને ઇન્સ્ટામાર્ટ વાળા પણ ઓનલાઈન ગોગો પેપર આપતા હતા, એટલે કદાચ એવું પણ બની શકે કે ભલે એના વેરહાઉસ પર ન રાખતો હોય પણ જે એના ડિલિવરી બોય છે એ પોતે ખાનગી રીતે વેચાણ પણ કરી શકે, તો એ લોકો ઉપર પણ અમારી ચાપતી નજર છે. બીજું, કોઈ વ્યક્તિએ ઓનલાઈન મોટી વેબસાઇટ પર ઓર્ડર આપી દીધો હશે, ગુજરાતમાં ડિલિવરી થતી હશે, તો તેની પર પણ તમારી કઈ રીતે ચાપતી નજર રહેશે? બાતમી કઈ રીતે તૈયારી રાખવામાં આવશે? અમે એની જે માહિતી છે એ ઓનલાઈન કોણે કોણે ઓર્ડરો કર્યા એની માહિતી જે છે એ લોકો પાસેથી વેબસાઇટ પાસેથી માંગીશું, અને અમે અમારા બાતમીદારો પણ એક્ટિવ કર્યા છે, અને આવું કોઈ પણ અમને ખ્યાલમાં આવશે તો અમે એને પકડી લઈશું. ઘણી વખત ઓનલાઈન પોસ્ટમાં ગાંજો પણ લોકો મંગાવતા હોય છે, તો અમે પકડેલો જ છે આવો અગાઉ, તો એ રીતે આની ઉપર પણ ચાપતી નજર રાખીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.